મોડાસા માલપુર રોડ બાયપાસ ઉપર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો। મહિલાને ઢોરે પીછો કરી મરણતોડ ઈજાઓ પહોંચાડી। ગાંડી થયેલી ગાયે મહિલાને પોતાના શિંગડાથી ઉછાળીને ફેંકી દીધી હતી। બાયપાસ માલપુર રોડ સહયોગ ચોકડીનો વિડીયો વાયરલ થયો છે। શું મોડાસા નગરપાલિકા કે ખલીકપુર ગ્રામ પંચાયતમાં આવા રખડતા ઢોરો માટે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે। આવા રખડતા ઢોરોથી માણસનું મૃત્યુ કે પછી પોતાના શરીરના અંગે ગુમાવી બેસે તો ખાટલા વશ થઈ જાય છે, પરિવારો રખડી પડે છે અને આવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે ત્યારે અવારનવાર આવી ઘટના બને છે। તંત્ર હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। લોકોના મુખે આવું ચર્ચાઈ રહ્યું છે। રખડતા ઢોર માટેના કાયદાઓ સરકાર બનાવે છે, સ્થાનિક તંત્ર તેને ગોરીને પી જતી હોય એવું આમ જનતા વિચારે છે કે આવી ઘટનાના કોઈ સરકારી બાબુના પરિવાર સાથે થાય ત્યારે 2 દિવસ પૂરતી બતાવવા માટેની કામગીરી તંત્ર કરે છે અને આમ જનતાને કોઈ જ સામું જોતું નથી। ત્યારે તંત્રને આ બાબતે સત્વરે જાગવાની જરૂર છે અને રખડતા ઢોર માટેની વ્યવસ્થા કરવાની લોકોની માંગ છે।